મોરબીમાં રફતારનો કહેર સામે આવ્યો। કારની અડફેટે 2 વર્ષીય બાળકીનું મોત થયું છે। આલાપ રોડ પર શેરીમાં બાળકી રમતી હતી। કાર ચાલક નીરવ ઘોરણિયા સામે ગુનો દાખલ થયો છે। એ ડિવિઝન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ભાઈ આવ્યા સ્કૂલ સ્પીડે ગાડી લઈ તેને ઢીંગલી દેખાડી દઈ સીધી માથે ચડાવી દીધી। સ્કૂલ સ્પીડમાં હતા અને ત્યારબાદ એ આગળ નીકળી ગયા। અહીંયા જે લોકો અમારે બેસે એ હાકાલી મારતા હતા એ ભાઈ તો એ ભાઈનું ધ્યાન હતું ને, એ ભાઈ કદાચ મોબાઈલમાં વ્યસ્ત હશે એવું મને લાગે છે। અત્યારે અમારે અહીંયા બેઠા એ ભાઈ કહેતા હતા બધા, એટલા માટે એ આગળ નીકળી ગયા। ત્યારબાદ અમારી ઢીંગલી હાવ અવચક થઈ ગઈ, બોલતી જ નહોતી જોકે, એટલે અમે અહીંયાથી સીધી કૃષ્ણમાં શિફ્ટ કરી। ત્યારબાદ અમે 9 સવા 9 સુધી અમે અહીંયા હતા, એટલે 9ની આજુબાજુ અમારે ઢીંગલીએ દેહ છોડી દીધો। ત્યારબાદ અમે સિવિલમાં પીએમ કરવા માટે લઈ ગયા। ગઈકાલે જે દર્દનાક ઘટના આલાપ પટેલનગર વિસ્તારમાં બનેલી છે, એમાં નાની એવી 2 વર્ષ અને 7 માસની દીકરી જે ખીલતું કુમળું ફૂલ હતું એ શેરીના પોતાના ઘરની બાજુમાં રમી રહી હતી, ત્યારે અચાનક એક કાર ચાલક આવે છે જે વળાંકમાં ઓવર સ્પીડ હતી અને સાથે સાથે મોબાઈલ પણ ચાલુ હતો અને દીકરીને આગળના ભાગમાં આગળના વ્હીલમાં અડફેટ લઈ લીધી અને આખું વ્હીલ છે એ ક્રોસમાં દીકરીના શરીર ઉપર ફરી ગયું। એ દર્દનાક ઘટનાના કારણે એ નાની ફૂલ જેવી દીકરીએ જીવ ગુમાવ્યો છે। એ આપણા સૌ માટે ચિંતાનો વિષય છે।